અધ્યાય 2 શ્લોક 69 જે બધા જીવો માટે રાત્રિ છે તેમાં આત્મનિયંત્રિત વ્યક્તિ જાગૃત રહે છે. જ્યાં બધા જીવો જાગૃત હોય છે તે વ્યક્તિ માટે રાત્રિ છે. આ એક ખૂબ જ કાવ્યાત્મક શ્લોક છે, જ્યાં જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેના તફાવતને વ્યક્ત કરવામાં આવ્યું છે. અર્જુનને એ વિચાર સમજાવવા માટે કે મન બુદ્ધિ શરીર સાથેની પાક્કી ઓળખવાળા વ્યક્તિના ચશ્મા દ્વારા અનુભવાતી દુનિયા આધ્યાત્મિકતાની ખુલ્લી બારીઓમાંથી અનુભવાતી દુનિયાથી બહુ અલગ અલગ છે. નિશા શબ્દનો અર્થ ઊંઘ અથવા રાત્રિ થાય છે અને જાગૃતિનો અર્થ જાગવું એમ થાય છે. વાસ્તવિકતાનું તે લક્ષણ જેને બધા જીવો અંધકાર માને છે, ત્યાં મુનિ તીવ્ર પ્રકાશ જુએ છે, અને વાસ્તવિકતાનું તે લક્ષણ જ્યાં લોકો પુષ્કળ પ્રકાશ જુએ છે, ત્યાં મુનિ ફક્ત અંધકાર જુએ છે. આ બંને વચ્ચેની સરખામણી છે. મુનિ હંમેશા આત્માને અનુભવે છે અને ધન, સુખ અને શક્તિ પાછળ દોડતો નથી. જ્યારે સાંસારિક વ્યક્તિને પરમ સત્યમાં કોઈ રસ નથી હોતો. ઉલટું, જ્યારે કોઈ કહે કે હું લોભથી પૈસા પાછળ દોડીશ અને લોકોને છેતરીશ, હિંસાનો ઉપયોગ કરીશ, ત્યારે તે ખુશ થાય છે. મુનિને ત્યાં અંધકાર સિવાય બીજું કંઈ દેખાતું નથી. આપણે આત્મા તરીકે શરીર, મન અને બુદ્ધિના ચશ્માથી આ દુનિયાનો અનુભવ કરીએ છીએ. એક અજ્ઞાની વ્યક્તિ દુનિયાને જુએ છે અને તેની બુદ્ધિના રંગના આધારે તે દુનિયાને સમજે છે. તેઓ ક્યારેય દુનિયાને જેવી છે તેવી જોતા નથી. આધ્યાત્મિક પરિપક્વતા ધરાવતો જ્ઞાની વ્યક્તિ દુનિયાને જેવી છે તેવી જ જુએ છે. આપણા અંદરનો આત્મા ફક્ત શરીર, મન, બુદ્ધિના મદદથી જ દુનિયાને અનુભવી શકે છે. તેથી જ્યારે આપણે સ્વાભાવિક રીતે ક્ષતિયુક્ત દુનિયા જોઈએ છીએ, ત્યારે તે આપણી બુદ્ધિની કુરૂપતાને કારણે આપણને એવી દેખાય છે. જેવું મન હોય છે તેવી દુનિયા આપણને જોવામાં આવે છે. જ્યારે અજ્ઞાની વ્યક્તિ દ્વારા દુનિયા જોવામાં આવે ત્યારે તે હંમેશા પોતાનો માનસિક રંગ વસ્તુઓ પર નાખે છે અને એના મનના ચશ્માના કાચના રંગ અથવા સ્થિતિના આધારે તે દુનિયાની છબી બનાવે છે. આધ્યાત્મિક જ્ઞાનના મદદથી માધ્યમ દૂર થઈ જાય છે અને વ્યક્તિ દુનિયાને જેવી છે તેવી જોવાનું શરૂ કરે છે. આ એક ઋષિની નિશાની છે.